આજની ધર્મકથા. પ્રણામ. નૂતન વર્ષના શુકનવંતા અને શુભ દિવસો અને પર્વો એ બધાનો આનંદ માણ્યા પછીની કેટલાક વિરામ બાદની ધર્મકથાની આ શરૂઆત. આપણે જ્યારે ધર્મકથામાં બ્રેક લીધો ત્યારે બે કથાઓ એને આપણે થોડીક ઉતાવળથી આપણે ન્યાય આપ્યો. એક કાલિકાચાર્યજીની, અને જેની માટે કાલિકાચાર્યજીની કથા આપણે લીધી હતી તેવા વિક્રમાદિત્ય રાજાની કથા. કાલિકાચાર્યજીની કથા લેવાનું મૂળભૂત કારણ એ કે આપણને ખ્યાલ આવે બે વસ્તુ. નંબર એક, આચાર્ય ભગવંતોની ગરિમા કેટલી મહાન છે આપણે સાંભળ્યું છે, એમના ગુણો કેટલા મહાન છે સાંભળ્યું છે, પણ આચાર્ય ભગવંતો એ જ્યારે પોતાની કર્તવ્યનિષ્ઠતા એને જ્યારે દાવ પર લગાડે, શાસનની પરિસ્થિતિઓ માટે કોઈ પણ હદ સુધી જવાની તૈયારી જ્યારે આચાર્ય ભગવંત બતાવે, એવા સમયે આ જગતની અંદરમાં એક વ્યક્તિ એવું નથી હોતું જે આચાર્ય ભગવંતના આ પ્રભાવને, આકાટ્ય પ્રભાવને ટાળી શકે. કાલિકાચાર્યજીએ જે સમયે ગર્દભિલ્લની સામે સરસ્વતી સાધ્વીજીના અપહરણ માટે વાત મૂકી અને પછી જ્યારે એમણે રાજ્યસભાની અંદરમાં સંકલ્પ કર્યો કે હવે આ ગર્દભિલ્લનું પતન નિશ્ચિત થશે, એ સમયે કેટલાય વ્યક્તિઓ સાહેબને એવી સલાહ આપતા હશે કે સાહેબ ગર્દભિલ્લની સામે ન પડાય. એ ગમે તેવા પરાક્રમી રાજાને પણ પોતાની આ ગર્દભી વિદ્યાના પ્રભાવે એ એકલો રાજાની આખી લાખોનું સૈન્ય પણ હોય તો એને એક ક્ષણની અંદરમાં મારી નાખે છે. એની સામે ન જ પડાય. અને તેમ છતાં આચાર્ય ભગવંતને એક પણ વ્યક્તિની વાત ઉપર ભરોસો રાખવા કરતાં વધુ ભરોસો એમને આચાર્ય તરીકેની પોતાની કર્તવ્ય નિષ્ઠતા ઉપર રાખ્યો. ભગવાનનું શાસન એનું એક પણ અંગ એ જ્યાં સુધી સીધાય ત્યાં સુધી આચાર્ય જંપીને બેસી ન શકે. અને એ ન્યાય છેક શક પ્રજાને ભારતમાં લઈને આવ્યા અને એ સરદારો દ્વારા આ અવંતીનું પતન કરાવડાવ્યું. એક આચાર્ય શું કરી શકે? એ ગરિમા મુખ્યતઃ આ દ્રષ્ટાંત ફરીથી લેવાનું કારણ આ એ જ હતું કે આજની પરિસ્થિતિના પરિપ્રેક્ષમાં આપણે સૌ બહુ જ ઊંડાણપૂર્વક ગંભીરતાથી વિચારણાઓ કરીએ અને આપણે જે પણ આચાર્ય ભગવંતો આપણા ઈષ્ટ છે, આપણે જેમના પરિચયમાં છીએ, જેમના પ્રત્યે આપણને સારો સદભાવ છે, સારો સંબંધ છે, તે આચાર્ય ભગવંતોને આપણે આ વિનંતી કરીએ કે સાહેબ કાળના પરિપ્રેક્ષમાં કંઈક વિચારો. આજની પરિસ્થિતિ એવી થઈ છે કે દ્રવ્ય ક્ષેત્ર કાળભાવના નામે કેટલીક વસ્તુઓની છૂટછાટો શ્રાવકપણામાં આપણે લેતા થઈ ગયા. સાહેબ સમય બદલાયો તો હવે આવું તો મિનિમમ કરવું પડે, આ તો કરવું પડે સાહેબ, એના વગર લોકો નથી આવતા. એના નામે ઘણું ઘૂસી ગયું. પણ જેન્યુઇનલી શાસનનું અને આવતી પેઢીનું ઘડતર જેના દ્વારા થઈ શકે છે એવી કેટલીક વિચારધારાઓ, મોડર્ન સાધનોની વાત જ નથી, વિચારધારાઓ, એનો ફેરબદલ આપણે ત્યાં હજી સુધી જે થવો જોઈએ એવો થવામાં આપણે કમ્પ્લીટ નિષ્ફળ છીએ એમ કહીએ તો પણ ચાલે. અને આનો નિર્ણય એકચ્યુઅલી આચાર્ય ભગવંતો જ લઈ શકવાના, કારણ કે વિચક્ષણ ગીતાર્થ એ છે. એટલે આપણું કામ તો ફક્ત ગુરુ ભગવંતોને સલાહ આપવાના બદલે પરિસ્થિતિઓનું વર્ણન કરવાનું છે કે સાહેબ બગાડો આટલી હદ સુધી વધી રહ્યો છે, આપ એનો કંઈ તોડ કાઢો. એટલે એક કારણ આ કાલિકાચાર્યજીનું લેવાનું. ને બીજું કારણ મહત્વનું, સાધ્વીજી ભગવંતો પ્રત્યેનો આપણો સદભાવ વધે, શ્રાવક શ્રાવિકાઓ પ્રત્યેનો આપણો સદભાવ વધે, આપણી જવાબદારીનું સ્તર વધે. આપણને લાગે કે એક સાધ્વીજીના શીલની રક્ષા માટે જો કાલિકાચાર્યજી 2 વર્ષના આ ગાળાની અંદરમાં આટલા બધા પરાક્રમો કરીને છેક હિન્દુસ્તાનની બહાર જઈ અને ધનુર્વિદ્યાના પારગામી લોકોને લઈ આવી અને ગર્દભિલ્લને આટલી મોટી સજા આપી શકતા હોય, તો પછી સાધ્વીજી ભગવંતના સંયમના રક્ષણ માટે
આપણે લોકો કમસે કમ રોજ અથવા જ્યારે પણ આપણે ત્યાં સાહેબ બિરાજમાન હોય એવા સમયે એમને પૂછવા ન જઈ શકીએ, સાહેબ બધું બરાબર છે, કંઈ ખપ છે? અને જે પણ ખપ હોય એની તાત્કાલિક વ્યવસ્થા ન કરાવી શકીએ? સીધાતા સાધ્વીજી ભગવંતો એ આપણા બધાના જૈનપણાનું કલંક છે. એટલે એ ગરિમા આપણને સમજાય. અને પછી વિક્રમાદિત્યની વાત લેવાનું મુખ્ય કારણ આ હતું, વાર્તા લેવાનું, કે એના દ્વારા આપણને ખ્યાલ આવે કે આવા પિતાનું સંતાન પણ, ગર્દભિલ્લ જેવા પિતાનું સંતાન પણ આ જગતના નાથ બનવાની કક્ષા સુધી પહોંચી શકે. એ માતાના સંસ્કરણની ગજબનાક કિંમતો, એ માતાના શૌર્યની કિંમતો કે જે ગર્ભમાં જ્યારે વિક્રમાદિત્ય હતા એ સમયે સાધ્વીજીના શીલના રક્ષણાર્થે એમણે જેવું પરાક્રમ કર્યું હતું, પોતાના પતિની સામે પડવાનું, એક સાધ્વીજીના રક્ષણનું. આવી પરાક્રમી માતાઓ જ આવા પરાક્રમી પુત્રોને જન્મ આપી શકે. એટલે આપણે આ પણ વિચારણા કરીએ કે જગતને બદલાવવું છે તો માતૃત્વ એ જેટલું સમૃદ્ધ થઈ શકે એટલું સમૃદ્ધ બનાવવા પ્રયત્ન કરીએ, ગુણોથી સમૃદ્ધ, પૈસાથી નહીં. અને આ બધાના આધારે અન્વયે આ જે ચરિત્ર હતું વિક્રમાદિત્યનું, એ ચરિત્રમાં જ આગળ વધવાનો ભાવ પ્રગટે છે. બહુ જ વૈવિધ્યથી ભરપૂર અને રસમય ચરિત્ર એવું આ વિક્રમાદિત્યનું ચરિત્ર છે. આપણે કેટલાક દિવસો સુધી હવે એ જ ચરિત્રની ધારામાં આગળ વધીએ. આ લેવાનું કારણ આ છે, આપણી પ્રાચીન ઇતિહાસની જે આખી ધારા લુપ્ત થઈ ગઈ છે, એ ઇતિહાસને આપણે એકચ્યુઅલી એક સારામાં સારા ફોર્મેટની અંદરમાં નવી જનરેશન સુધી પહોંચાડવું છે. એને કિંગ જ્યોર્જ કોણ હતો, કેટલામો હતો, એ બધું યાદ હશે, એને શું કર્યું હતું એ યાદ હશે, પણ આ હિન્દુસ્તાનના પરમ પરાક્રમી રાજવીઓ એમાંના એક એવા વિક્રમાદિત્ય વિશે એને બિચારાને કંઈ જ ખબર ન હોય. એ દયનીય સ્થિતિ છે. એટલે એ વાતોને આપણે જરાક વ્યવસ્થિત રીતે ગૂંથણી કરી અને એમના સુધી પણ પહોંચે એવો પણ પ્રયત્ન એક કરવાની ધારા છે. આપણે શરૂ કરીએ વિક્રમાદિત્યના ચરિત્રની એ વાતો કે જે વાતોને જરાક આપણે સ્પીડમાં લીધી હતી નવા વર્ષના 1-2 દિવસ પૂર્વે. આપણે એ વાતોમાં એટલું જાણ્યું હતું કે સિદ્ધસેન દિવાકર સુરીજી સાથે એમનો પરિચય થયો. વિક્રમાદિત્ય મૂળથી જૈન ધર્મી, કારણ કે એમના માતા જૈન ધર્મી હતા. ગર્દભિલ્લ તો જૈન ધર્મ નહોતો પાડતો, પણ એમની જે માતા હતી મદનરેખા, તે જૈન ધર્મી હતી. એટલે જ્યારે ગર્દભિલ્લ પકડાયો, હાર્યો, એ સમય પછીથી જ્યારે એને જંગલમાં છોડી દેવામાં આવ્યો હતો અને માતાને પ્રતિષ્ઠાનપુર નગરમાં પાછી મોકલી દેવામાં આવી હતી, ત્યાર પછીનો જે સમય હતો, 8 વર્ષ સુધી માતાની સાથે રહ્યો અને પછી વિદ્યા અભ્યાસ માટે ગુરુ પાસે રહ્યા. તે સમયગાળા દરમિયાન આ વિક્રમાદિત્ય જે છે એ જૈન ધર્મના મત પ્રમાણે જીવતા હતા. ત્યાર પછીથી તો દેશાટન થયું અને ફરતા ફરતા પાછા અવંતી આવ્યા અને અવંતી આવીને રાજા થયા. એ બધું આપણે પ્રસંગ જોયો છે. એટલે આવ્યા પછીથી એ જૈન ધર્મના દ્વેષી છે એવું નહીં, પરંતુ અવંતીનો એ સમયનો જે પ્રદેશ છે એમાં શૈવ ધર્મી અને બ્રાહ્મણોની બહુ મોટી એક એ લોકોની ધાક હતી, એ લોકોનું વર્ચસ્વ હતું. એટલે વિક્રમાદિત્ય એ સમયે શૈવ ધર્મને માનતા થઈ ગયા રાજવી તરીકે. એવામાં સિદ્ધસેન દિવાકર સુરીજી એમને પ્રાપ્ત થયા. કેવી રીતે પ્રાપ્ત થયા એ આપણે એ 2 દિવસના પ્રસંગોમાં જોયું કે એમણે મનથી વિચાર્યું કે હું આમને વંદન કરું તો એમને ખબર પડે છે કે નહીં, અને સાહેબ એમને ધર્મલાભ આપ્યા તો એમને થોડુંક એ બાબતમાં ઘણો આનંદ થયો. એ પછીના પણ પ્રસંગની અંદરમાં જ્યારે વિદ્વત્તાભરી સ્તુતિ લઈને આવ્યા ત્યારે પણ એમને ખ્યાલ આવ્યો કે આ ગમે તે ભલે વેશ લઈને આવ્યા છે, પણ લાગે તો આ ચોક્કસપણે આ વિદ્વત્તા જોઈને લાગે છે કે આ સિદ્ધસેન દિવાકર સુરીજી જ હશે. આ 2 પ્રસંગ. અને ત્રીજો પ્રસંગ જે આપણે ઘણી બધી વાર સાંભળ્યો છે, વાંચ્યો છે, મહાત્માઓના મુખેથી પણ ઘણી વાર પ્રવચનમાં આ શ્રવણ થયું હશે કે સિદ્ધસેન દિવાકર સુરીજીને જે એમના ગુરુ ભગવંતે 12 વર્ષનો ગુપ્ત વેશ ધારણ કરીને કોઈ એક રાજાને પ્રતિબોધ કરવાની જે પ્રાયશ્ચિત આપી હતી ધારા, એ ઘટના અંતર્ગત વિક્રમાદિત્યની સાથે સિદ્ધસેન દિવાકર સુરીજીનો મેળાપ થયો હતો. અને એ જ્યારે અંતિમ ચરણમાં હતી એવા સમયે સિદ્ધસેન દિવાકર સુરીજી વેશ પરિવર્તન કરીને જે રહેતા હતા, એમણે મહાકાલનું જે મંદિર હતું ઉજ્જૈનનું, એ મહાકાલ મંદિર તરફ પગ રાખ્યા.
સૈનિક એમની પર ગુસ્સે થયો અને એમને પકડ્યા. એ પછીથી સૈનિકને એણે કીધું કે તું મને કોરડા માર, મને હંટરથી માર. અને હંટરથી મારે અહીંયા, અને એના પડઘા પડતા હતા વિક્રમાદિત્યના રાજમહેલમાં, અંતઃપુરની રાણીઓમાં. અને એક પછી એક બધી રાણીઓને એવું લાગવા લાગ્યું કે અમને કોઈ મારે છે. વાત રાજા સુધી પહોંચી. રાજાને સમજાયું નહીં શું થઈ રહ્યું છે. મંત્રી સુધી વાત પહોંચી અને મંત્રીએ જોયું કે નવું શું થયું છે, અને તરત ખ્યાલ આવ્યો કે આવી રીતે કોઈ એક યોગીને પકડ્યા છે અને એને મારો તો અહીંયા રાણીઓને લાગે છે. એટલે વિક્રમાદિત્યને પણ સમજાયું કે આ કોઈક સંકેત છે મને ત્યાં બોલાવવાનો. એટલે તાત્કાલિક તે ગયા અને સિદ્ધસેન દિવાકર સૂરીજી જે ગુપ્ત વેશમાં હતા એમને પગે લાગીને પૂછ્યું કે આપ કોણ છો અને આ બધું થવાનું કારણ શું છે. એટલે એમણે કહ્યું કે આ જે દેવ છે તારા, એ દેવ મારાથી ગભરાયા છે. આ દેવ મને સહન નથી કરી શકતા, એટલી મારામાં શક્તિને, મારામાં વિદ્વત્તા અને ઉર્જા છે. અને ત્યારે વિક્રમાદિત્યને કહે છે કે એવું બની ન શકે, આપ એમની સ્તુતિ કરો, જુઓ નહીં વાંધો આવે, એ ચોક્કસપણે આપને પણ આશીર્વાદ આપશે. અને સિદ્ધસેન દિવાકર સૂરીજી કહે છે કે એ શું મને આશીર્વાદ આપશે, એ મારા મંત્રોની ઉર્જા નહીં સહન કરી શકે, જો હું તને બતાવું. એમ કરી અને સાહેબે ત્યાં ને ત્યાં ગાથાઓ રચવાની શરૂ કરી ઇન્સ્ટન્ટ. અને ગાથાઓ થતાં જ ઉજ્જૈનનું એ જે મહાકાલનું મંદિર હતું, એ શિવ શંકર ભગવાનનું એ લિંગ જે છે એ ફૂટ્યું ને નીચેથી અવંતી પાર્શ્વનાથ ભગવાન આખા પ્રગટ થયા. અને એના કારણે વિક્રમાદિત્ય જે છે એ અત્યંત પ્રભાવિત થયા અને જૈન મતને અનુસારનારા બન્યા. ત્યાર પછીથી વિક્રમાદિત્યજીએ, રાજા વિક્રમાદિત્યએ છેક સુધી પોતાના જીવનના અંત સુધી જૈન ધર્મને પાળ્યો છે, જૈન મતને પાળ્યો છે. એના રાજ્યની અંદરમાં બીજા મતો પ્રિવેલ કરતા હતા, પણ પોતે જૈન મતને અનુસરનારો હતો. આ બધું વિશેષપણે લેવાનું કારણ એટલા માટે છે કે આપણને ભણાવવામાં કંઈક અલગ આવે છે. ભણાવવામાં તો સંપ્રતિથી માંડીને અશોકથી માંડીને બધા લોકો બૌદ્ધ ધર્મી જ હતા, આવી આખી વાત આપણા સુધી પહોંચાડે છે. સમ્રાટ અશોકનું પણ ચરિત્ર વાંચવા જેવું છે, સાંભળવા જેવું છે. હવે સમ્રાટ અશોક પણ જૈન મતને અનુસરનારા હતા, પણ આ બધા ઇતિહાસનું એટલું વિકૃત આલેખન થયું છે કે હિન્દુ ધર્મ કે જૈન ધર્મ, આ બધા ધર્મો પ્રત્યેનો દ્વેષ એ લોકોનો હાડોહાડ આપણને દેખાઈ આવે કે નર્યું સત્ય પણ છુપાવી અને આપણી સામે આપણા બાળકોના ટેક્સ્ટ બુક્સની અંદરમાં અસત્યનું ભોજન પીરસી દીધું છે. હવે વિક્રમાદિત્યની સાથેની આ સિદ્ધસેન દિવાકર સૂરીજીની જે પ્રીતિ હતી, એના કારણે વિક્રમાદિત્ય વાર તહેવારે સાહેબ પાસે પ્રવચન સાંભળવા વગેરે જતા. એમાં એક વાર એમનું જવાનું થયું અને એમણે વિનયપૂર્વક સિદ્ધસેન દિવાકર સૂરીજીને 5 પ્રશ્નો પૂછ્યા. આપણે વિક્રમાદિત્યનું ચરિત્ર જે આજથી રીસ્ટાર્ટ કરીએ છીએ, એના સ્ટાર્ટિંગમાં આ પદાર્થ લેવો જરૂરી લાગે છે કે વિક્રમાદિત્યજીએ સિદ્ધસેન દિવાકર સૂરીને જે 5 પ્રશ્નો પૂછ્યા, એ સમજ્યા પછી આપણે ન્યાય આપી શકશું, કોરિલેટ કરી શકશું કે અચ્છા એટલા માટે વિક્રમાદિત્ય આવા હતા. હવે આ 5 પ્રશ્નો કયા હતા એ સાંભળીએ. પ્રશ્ન નંબર 1, ગુરુદેવ, કયા પુણ્યથી મને આ રાજ્ય ગાદીની પ્રાપ્તિ થઈ છે? મને એ પુણ્યનું કારણ સમજાવો. પ્રશ્ન નંબર 2, આ અગ્નિ વૈતાલ જે છે એ પૂર્વજન્મના કયા પુણ્યથી મને દરેક કાર્યમાં સહાયતા કરે છે અને આટલી હદ સુધી મારી માટેનો મૈત્રી ભાવ ધરાવે છે? અગ્નિ વૈતાલ સાથેનો સંબંધ બહુ નાના પાયે આપણે 2 દિવસની કથામાં જોયો હતો. અને જ્યારે વિક્રમાદિત્ય અગ્નિ વૈતાલને પરાસ્ત કરે છે, એ પછીથી જે લોકોની મૈત્રી સધાય છે, એ મૈત્રીના કારણે વિક્રમાદિત્યને ઘણી બધી વાર વૈતાલની સહાય મળે છે. એના પ્રસંગો આપણે આવતીકાલથી કેવી રીતે આગળ જોશું. પણ અહીંયા પ્રશ્ન આ મુકાય છે કે અગ્નિ વૈતાલ સાથે મારો આટલો બધો મૈત્રીભાવ થવાનું મુખ્ય કારણ શું છે? પ્રશ્ન નંબર 3, આ ભટ્ટ માત્ર પ્રધાન, એમના જે પ્રધાન હતા કે જેમની સાથે બાળપણમાં એ લોકો ભાગ્ય પરીક્ષા કરવા 2 ભેગા નીકળ્યા હતા, એ ભટ્ટ માત્ર, જેને પછી એમણે અવંતીના પ્રધાનમંત્રી બનાવડાવ્યા, એ ભટ્ટ માત્ર પ્રધાન મારા ઉપર કયા કારણથી આટલી બધી પ્રીતિ ધરાવે છે? ચોથો પ્રશ્ન, મેં અતિ બળવાન એવા ખરપર ચોરને જે હણ્યો હતો, એ બનાવ સાથી બન્યો હતો. એ પ્રસંગ આપણો લેવાનો બાકી છે. અને 5મો પ્રશ્ન હતો કે હું 100 વર્ષનો દીર્ઘાયુષી કયા કારણથી થયો? 100 વર્ષનું વિક્રમાદિત્યનું જે આયુષ્ય હતું, તે આયુષ્ય 100 વર્ષનું હોવાનું કારણ શું? આટલું દીર્ઘ આયુષ્ય હોવાનું.
આવા 5 પ્રશ્નો મહારાજા વિક્રમાદિત્યએ સિદ્ધસેન દિવાકર સૂરીજી મહારાજને પૂછ્યા. હવે આ પાંચેયના ઉત્તર એક સાથે આપવા માટે સિદ્ધસેન દિવાકર સૂરીજીએ જણાવ્યું કે આ બધાના જવાબ માટે તારે તારા પૂર્વભાવમાં જવું જોઈએ. અને પોતાના વિપુલ જ્ઞાનથી સાહેબે વિક્રમાદિત્યનો પૂર્વભાવ બતાવવાનું શરૂ કર્યો કે સાંભળ રાજન, આગટપુ નામના શહેરમાં ચંદ્ર નામનો એક વણિક રહેતો હતો, જેના 2 દીકરા હતા, જેના 2 મિત્રો હતા, રામો અને ભીમો. 3 આ મિત્રો ચંદ્ર, રામો અને ભીમો, આ ત્રણેયની મૈત્રી એકદમ અપૂર્વ અને જોરદાર હતી. અને આ રામા અને ભીમા બંનેનો વણિક એવા ચંદ્ર ઉપરનો ભક્તિભાવ પણ બહુ જોરદાર હતો. આખા ગામમાં ત્રણેયની ભાઈબંધી અને પ્રીતિભાવ બધું વખણાતું હતું. હવે ભાગ્યવશાત આ ત્રણેય મિત્રો એક સાથે સહિયારા વેપારી બન્યા. વેપારની અંદરમાં બધા ભેગા ગયા, વેપાર કરવા ગયા હશે અને કર્મનો ઉદય થયો કે વેપારમાં દ્રવ્ય ખૂટી ગયું અને ત્રણેય પાછા ફરીથી નિર્ધન થઈ ગયા. એટલે એમ થયું કે હવે આ દેશાટન કર્યું આટલું બધું ધન કમાવા માટે, પણ હવે નિર્ધન થઈ ગયા છે તો ચાલો ફરીથી પાછા ગામમાં આવીએ પાછા. અને આગટપુર આવ્યા અને આગટપુરની અંદરમાં એ ત્રણેયને ખ્યાલ આવ્યો કે અહીંયા આપણા પરિવારને કે આપણને આ નિર્ધનતાના કારણે બધા આપણી હાંસી ઉડાડે છે, કોઈ આપણને સરખી રીતે વ્યવહાર કરતું નથી. એટલે એમણે તરત એ નગરનો ત્યાગ કર્યો અને લક્ષ્મીપુર નામના નગર તરફ એ લોકો ત્રણેય ભેગા જ ગયા પરિવાર સાથે. આ લક્ષ્મીપુર જતાં જતાં રસ્તામાં મધ્યાહનનો સમય હતો અને આ એક તળાવની પાળ ઉપર ત્રણેય ભાતું વાપરવાની તૈયારીમાં બેઠેલા હતા એમના ત્રણેય પરિવાર સાથે. એવામાં ત્રણેયના પુણ્યોદય, જેમનું શરીર તપથી દુર્બળ બન્યું હતું, એવા 2 મહાતપસ્વી મુનિ ભગવંતો એ માર્ગમાં, એ રસ્તામાં એ લોકો પધાર્યા. એમને જોતાં જ ચંદ્રએ કહ્યું કે હે મિત્રો, આપણે આપણા ભાગ્યોદયે તપસ્વી મુનિરાજો પ્રાપ્ત થયા છે, તો એમને વોરાવવાનો લાભ આપણે લેવો જોઈએ. તો આપણે જે આ ભાતું લઈને આવ્યા છીએ એ શુદ્ધ એવું ભાતું એમને વોરાવી અને સુપાત્ર દાનનો આપણે લાભ લઈએ. કારણ કે આવું સુપાત્ર દાન એ જગતનું સર્વશ્રેષ્ઠ દાન છે. કારણ કે આવા મુનિ ભગવંતો એ જગતના સર્વશ્રેષ્ઠ પાત્રો છે. આ પ્રમાણે ઉચ્ચ કોટીના ભાવ એના મનમાં પ્રગટ્યા. થોડીક આપણે આની પૂર્વ ભૂમિકામાં જઈએ. બેકગ્રાઉન્ડ વિચારીએ ને તો આ ત્રણેય મિત્રો લક્ષ્મી કમાવા માટે દેશાટન કરી અને બીજા નગરોમાં ગયા. ત્યાંથી લક્ષ્મી કમાઈ, પણ નસીબ ફરીથી પાંદડું ફર્યું અને બધી જ લક્ષ્મી એ ત્યાં ગુમાવવી પડી. નિર્ધન થઈ અને ગામડામાં પાછા આવ્યા છે. પોતાના ગામમાં પાછા આવી અને પોતે ફરીથી કંઈક રડવા માટે વિચારે એના એ જ અરસાની અંદરમાં ત્રણેય મિત્રોને ખ્યાલ આવ્યો કે આ નગરમાં તો હાંસી થઈ રહી છે. આપણે કે આપણો પરિવાર હવે આ નગરમાં ગૌરવપૂર્ણ રીતે નહીં રહી શકે. એવું વિચારી અને એ લોકો દુઃખી મને પોતાના નિવાસ સ્થાન એવા નગરને છોડી અને નીકળ્યા છે. અને એવા સમયે એમને મહામુનિનો કોઈ ભેટો થાય છે, મુનિ ભગવંતનો, અને પોતે જે થોડું ઘણું ભાતું લઈને નીકળ્યા છે, નિર્ધન છે, પોતાની આગળ વાપરવા માટે કંઈ અખૂટ ભંડાર લઈને નથી નીકળ્યા. કદાચ એવું પણ બની શકે કે 1-2 દિવસ પૂરતી પણ માંડ વ્યવસ્થા હશે ભાતાની, અને એવડું જ અમથું ભાતું પોતે લઈને નીકળ્યા છે. ખિન્ન હૃદય છે અને બહુ ક્ષુદ્ર એવા દ્રવ્યો છે, જે બહુ સામાન્ય કહી શકાય એવા, પણ ભાવ પરાકાષ્ઠાનો છે. પેલા બેને તો ખ્યાલમાં જ નથી કે આ મુનિ ભગવંતો એક શું તત્વ છે, પણ આ ચંદ્રને ખ્યાલમાં છે. અને એ ચંદ્ર આ બંનેઓની પ્રીતિ જે પોતાના પ્રત્યે અકબંધ છે એના આધારે એમ કહે છે કે તમારે પણ વોરાવવું જોઈએ. એટલે આખા બેકગ્રાઉન્ડ સાથે હવે આ ચંદ્ર જે છે વણિક, એ મહાત્માઓને ગોચરી વોરાવે છે, મુનિવરોને નમસ્કાર કરે છે, ભાવપૂર્વક નિર્દોષ આહાર છે એવું જણાવી સુપાત્ર દાન વોરાવી અને અપૂર્વ લાવો લે છે. ત્યાર પછીથી ત્રણેય મિત્રો ત્યાં જ નગરમાં બેસે, એ જગ્યાએ જ બેસે છે પાડ ઉપર. અને એવું લખાય છે ચરિત્રમાં કે 1 પ્રહર સુધી એ ત્રણેય મિત્રોએ ફક્ત પોતાને જે આ સુપાત્ર દાન દ્વારા લાભ મળ્યો છે એ લાભની જ અનુમોદના 1 પ્રહર સુધી ત્યાં બેસીને કરી. સુકૃત કર્યું, સુકૃત પછીનું અનુમોદન કેવું? 1 પ્રહર 3 કલાક સુધી આ નિર્ધન વ્યક્તિઓ કે જેને હજી પ્લાન કરવાનો છે કે લક્ષ્મીપુર જઈને શું ખાશું, શું પીશું, શું કમાશું, એના બદલામાં આ 3 મિત્રો 3 કલાક સુધી ફક્ત એક સુકૃતની અનુમોદન કરવાની ધારામાં બેઠા.
આ દર્શાવે છે કે અંદરમાં એ સમયે ઉલ્લાસ કેટલો બધો હશે વોરાવા સમયે કે એનો આનંદ વ્યક્ત કરતાં 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 3 કલાક નીકળી ગયા અને ખબર પણ ના પડી. અને ત્યાં લક્ષ્મીપુર નગરમાં ગયા અને ત્યાં જઈને અખૂટ દ્રવ્યની એમને પ્રાપ્તિ થઈ. ફરી પાછા આઘટપુરમાં એ લોકો આવ્યા અને આ વણિકચંદ્રને વીર નામના એક વેપારી સાથે તકરાર થઈ અને ઓલા ઉદ્ધત વીરે ચંદ્રને બહુ જ માર્યું અને એના કારણે તે ચંદ્ર વણિક જે છે એ મરણ પામ્યો. અને મરણ પામ્યા પછીથી સુપાત્ર દાનના પ્રભાવે ગંધર્વસેનના પુત્ર તરીકે, રાજાના પુત્ર તરીકે જે જન્મ મળ્યો તે હે વીર વિક્રમ, એ તું ચંદ્ર નામનો વણિક. તું ગર્ભમાં હતો ત્યારે તારી માતાએ સૂર્યનું સ્વપ્ન જોયું હતું, એટલે તારા નામની આગળ આદિત્ય શબ્દ જોડીને તારું નામ વિક્રમાદિત્ય એવી રીતે રાખ્યું. અને પેલા જે તારા પૂર્વજન્મના 2 મિત્રો હતા, રામ અને ભીમ, એ અનુક્રમે ભટ્ટમાત્ર મંત્રી અને અગ્નિવૈતાલ એ તરીકે એ લોકો જન્મ્યા. અને પૂર્વભવના પુણ્યના કારણે તને પણ આ બંને પ્રત્યે સ્નેહ થાય છે અને એ લોકો પણ તારા પ્રત્યે એટલો જ સ્નેહ ધરાવે છે. સુપાત્ર દાનના કારણે સંગમ શાલિભદ્ર બન્યો, 99 પેટી ઉતરી, એ વાત કદાચ બચ્ચાને ખબર છે. પણ સુપાત્ર દાનના પ્રભાવે પેલો ચંદ્ર નામનો વણિક કે જે નિર્ધન અવસ્થામાં હતો એ વિક્રમાદિત્ય બન્યો. આ કથા આપણામાંના કેટલાને ખબર છે? કેટલા ઇતિહાસો એવા છે જેનું સંશોધન આપણે જો નહીં કરીએ તો આપણી પ્રજા ગૌરવ લીધા વિના જ મરી જશે. બિકોઝ છેક જીવનના છેડા સુધી આવી કથાઓ જે ગૌરવ જન્મ આવે ધર્મ માટેનું, એવી કથાઓ એટલી સૂક્ષ્મ માત્રામાં આપણી પાસે છે કે આપણે જીવનમાં હરીફરીને 15-20 દ્રષ્ટાંતોની બહાર નીકળી જ નથી શક્યા. આ બધી ધર્મકથાઓના માધ્યમે આ કથાઓ લેવાનું કારણ એ છે કે આપણો સમૃદ્ધ ઇતિહાસ લોકો સુધી પહોંચાડીએ અને લોકોના મનમાં જે ગૌરવ જન્મશે એ ગૌરવ દ્વારા પછી જે ધર્મ થશે એ ધર્મ પણ ગૌરવપૂર્ણ થશે. વિક્રમાદિત્યની ઘણી વાતો, પરદુખ ભંજન અને એના પરાક્રમો, એની બુદ્ધિમત્તા, બધી વાતોને આવતીકાલથી ફરીથી સંવેદવાનો પ્રયત્ન કરીશું. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.